જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। તો સવારે આપણે આવી ગયા છીએ કારખાને અને કારખાને વહી ગઈ છે લાઈટ અને કારીગરોને બધાને આપણે લગાડી દીધા મશીન સાફ કરવા। હાલો તો તમને બતાવી દઉં। જો આ રજબ અંધારામાં બહુ જાજો દેખાય નહીં, મારી જેમ રૂપાળો જાજો રહ્યો ને। लेकिन ये साला कर क्या रहे हैं? ઇદ્રીશભાઈ ચડી ગયા મશીન ઉપર। ઇદ્રીશભાઈ વ્યવસ્થિત ગાભા મારવાના છો। ચારેય મશીનમાં ચારેય લોકો અત્યારે ગાભા મારવા લાગી ગયા છે। લાઈટ આવે ત્યાં સુધીમાં ટકાટક કરી દેવાના જ। લાઈટ વહી ગઈ છે તો આ બધા બીજું તો કઈ કામ હોય નહીં એટલે શાંતિથી બધા ઉભા રહી ગયા। રજનીભાઈ આપણી બાજુમાં જ કિચન વેર વાળા હે, બહુ મોટું કામકાજ હો ભાઈ, હસ્તી હે મોટી। તો અમારે લાઈટ નો હોય કઈ નહીં, મંગાભાઈ આવી ગયા ચા લઈને, તો શાંતિથી આપણે બધા ચા તો પી લઈ। ચાલો મિત્રો ચા પાણી પીવા આવી જાવ। લાઈટ છે નહીં તો આપણે વાત કરવાનું અત્યારે ઘડીક વાતો કરશું ને બાકાજીકી કરશું નાની નાની ચાય પે ચર્ચા। તો અમારે કેટલો હોશિયાર છોકરો હે, વાસુદેવ નામ છે। ગાડીમાં બેઠો ને તોય રેનકોટ પહેરીને બેસી ગયો હે। તમને એમ થતું છે કે આમાં કેમ રેનકોટ પહેરો? હા, મારા દીકરાને હજી સોલોન ફટકેથી હાલીને જવાનું હે। આ તો આટલામાં કીધું થોડોક આપણે એને મૂકી આવી, સવારમાં ગાડી લઈને તો આવતો નથી। તો બોલ વાસુદેવ, ફાટક આવી ગયો, અહીં ઉતારી દો, ઘર સુધી મૂકી જાવ। અરે મૂકવા જવું પડે ને, વરસાદ કેવો। વરસાદ કેવો તે રેનકોટ પહેર્યો જ છે એમ થોડું ચાલે હે? કાલે સવારે મારા કાકાજી સસરાની નો કે તમારા શેઠ અડધે લગી જઈવા। તારા કાકાજી યાર મને કે ન કે મને હું ફેર પડે? મને નો કે મને કે આબરૂ ઇજ્જત કા સવાલ હે। એ પાછા કોણ કાકાજી? હારા મારા કાકાજી સસરા હો। હા યાર ગીરનો માણા। હાલ તો તને ઠેઠ ઘર સુધી મૂકી જાવ। તો દોસ્તો લાઈટ આવી ગઈ છે અને બધા મશીન સાફ કરતા કરતા હવે લાગી ગયા મશીને કાયદેસર બધું કામ ચાલુ કરી દીધું છે। સવાર સવારમાં માલની ગાડી પણ આવી ગઈ છે। હવે આપણા માલની ગાડી ખાલી કરી નાખ્યું। अभी मजा आएगा ना भिड़ो। बेली से नागिन निकाली मुन्ना पे ढोड़ा अलगला बेली से नागिन। તો મિત્રો ગઈ વખતે આ મશીનમાં આપણે પટ્ટો તૂટી ગયો હતો અને હવે એના બાજુના જ મશીનમાં આજે પટ્ટો જવાની ફૂલ તૈયારી છે, પણ આ વખતે પટ્ટો તૂટી જાય એ પેલા આપણે નવો પટ્ટો નાખી દેવો। આપણે મોકલી દીધા પટ્ટો લેવા અને આપણે બે જાવ છોકરાઓને તેડવા। સ્કૂલે છોકરાઓને તેડવા જાય એ પેલા રવિભાઈના ગેરેજે તો જવું જ પડે। રવિભાઈના ગેરેજે છોટુભાઈ અત્યારે કલર કામમાં લાગી ગયા છે, સ્વિફ્ટ ગાડી તૈયાર કરવાની છે। એક નહીં ને બે ભાઈ બંને કલર કામમાં અત્યારે લાગી ગયા છે। બાઉભાઈ અત્યારે બીજી ગાડીમાં છે અને આ ચંદન તૂટેલી ભાંગેલી ફૂટેલી બધી ગાડીઓ આ ભાઈ ભડકા કરી કરીને જોઈન્ટ કરી દે, માસ્ટરી કરેલી છે। આ ગાડી નવી બની જાય ને તમને ખબર ન પડે કે હાંધો મારેલો છે। તો આ નવો પટ્ટો આવી ગયો અને એનું ફિટિંગ આપણે ચાલુ છે। પટ્ટાનો કારીગર કોણ છે? કિશનભાઈ વસોયા। મશીનમાં પટ્ટો ફિટ કરીને પછી બપોરે જવાનો હતો જમવા, ત્યાં આવી ગઈ સવારમાં બીજી ગાડી। કીધું ઓહો આ તો થકવી દેવાનો, પણ પછી ખબર પડી આ તો ઓલી ઊંચી થઈ જ ગાડી છે, એટલે કોઈ ટેન્શન તો હતું નહીં। પછી ભાઈએ મારી દીધી રિવેસ અને કરી દીધી ગાડી ઊંચી ને માલ ઠલવી દીધો। પછી માલ ઠલવીને આપણે બધા વયા ગયા બપોરે ઘરે